જીવન કહે છે કે દયા કરી मन प्रेमे पायो मारने नो मेरा नूर प्यालो में पीधेल से भरपूर प्यालो में पीधेल से भरपूर नुरत सुरत निशान ठहराणी बाजत गगनाम तूर सूरत निशान ठहराणी बाजत गगन रोमे 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 राम रमलाट धमार नैनो में आया चलो से भरपूर प्यारो में निकम कल्पतरोर गलितम फलम सुखमुखात् अमृत द्रव्य संयुतम पिबत भागवतम रसमालयम मुहुरहा रसिका भुवि भावुका हे रसिक जनो તમે આને પીવો પ્રેમથી પીવો એવી આજ્ઞા કરી છે પછી શૌનક આદિ 88,000 ઋષિઓમાંથી શૌનકે 6 પ્રશ્ન કર્યા એના બદલામાં 12 સ્કંદનું ભાગવત કહેવાનું આ 6 પ્રશ્નો કયા છે શૌનકે પૂછ્યું મહારાજ સહજ અને સફળ આ કળિયુગમાં તરવા માટેનું સાધન અમને બતાવો બીજો પ્રશ્ન કર્યો બધા શાસ્ત્રોનો સાર અમને કહો ત્રીજો પ્રશ્ન કર્યો ભગવાન કૃષ્ણનું ચરિત્ર અમને સમજાવો ચોથો પ્રશ્ન કર્યો ભય મટાડનારા ચરિત્રો રાજાઓના કહો પાંચમો પ્રશ્ન કર્યો ભગવાનના 24 અવતારોની અમને કથા કહો અને છઠ્ઠો પ્રશ્ન કર્યો કે ભગવાન સ્વધામ ગમન કરી ગયા પછી ધર્મ અને પૃથ્વી કોને શરણે ગયા એ અમને બતાવો અને એના જવાબ છે એ સુતજીએ પહેલા તો ટૂંકમાં આપી દીધા છે સૌથી સફળ સાધન છે ઋષિઓ એકધારી નિત્ય વર્ધમાન અને સદાય માટે અહેતુકી ભક્તિ પરમાત્માની પાસેથી આપણે કશું જોતું નથી બસ પરમાત્માને ચાહવો છે ગોપીએ કાંઈ માંગ્યું નથી પરમાત્માને આપ્યું છે અમે તને શું વધારે આપી શકીએ તારી પાસે અમારે શું માંગવું તમે મળી જાઓ પછી તમારા કરતા કઈ વિશેષ આ દુનિયામાં છે જ નહીં માંગવું શું કોઈ મોટો સમ્રાટ આપણી ઉપર પ્રસન્ન થઈ જાય તો એને કહેવાય કે તમે મને એક પાર્લે બિસ્કિટનું પેકેટ ખવડાવતા જાવ એમ કહેવાય ન કહેવાય કારણ કે એ સમ્રાટ છે પરમાત્મા મળી જાય પછી શું માંગવું સમ્રાટની પાસે એને અનુરૂપ મગાય પ્રહલાદને કીધું બેટા માગી લે તો પ્રહલાદ કે મને પ્રલોભન આપોમાં નાથ તમે મને મળી ગયા હવે મારે બીજું શું જોવે તમે મળ્યા તમારાથી વિશેષ હોય કાંઈ તો આપો ભગવાન કે મારાથી વિશેષ તો કાંઈ નથી તો પછી જોતું નથી વિચારો આપણે આ સમજવાનું છે ભાગવતમાં બધા રાક્ષસોએ તપ કર્યા છે અને ઋષિઓએ તપ કર્યા છે દેવતાઓએ કર્યા પણ જેને તપ કરી ભગવાનને પ્રસન્ન કરીને સત્તા માંગી સંપત્તિ માંગી પદ માંગી પ્રતિષ્ઠા માંગી એને રાક્ષસ કીધા અને જેણે ભગવાનને જ માગ્યો એને ભક્ત કીધા એને ઋષિ કીધા આપણે એ જ વિચારવાનું છે પરમાત્મા માટે જ પરમાત્માને ભજવાનું છે બીજા કોઈ કામ માટે સગા સંબંધી માટે પુત્ર સ્નેહ માટે માયા માટે વેવાયો માટે આપણે બહુ રડી લીધા થોડુંક ભગવાન માટે પણ રડી લઈએ એના માટે પણ આપણે અરજ કરી તમે મને મળી જાઓ ને માં દેવીને માનતા હોય તો કહીએ તમે મને મળી જાઓ ને મારે તમારા કરતા વધારે શું જોઈએ અને તો એ પરમાત્મા આ સફળ સાધન છે નિત્ય વધતી રહેવી આમાં સીઝન ન ચાલે શ્રાવણ મહિનો આવ્યો હોય તો સીઝન આવી જાય ભક્તિની પછી ભાદરવામાં વહી જાય એમ ન ચાલે રોજ નિત્ય વર્ધમાન નિત્ય વધતી રહે એવી ભક્તિ પરમાત્માને કહેવાનું મને આપજે એક ધારી ભક્તિ આપજે ક્યાંય તૂટી ન જાય એવી ભક્તિ સફળ સાધન છે ભગવાને 24 અવતારો લીધા એની કથા ટૂંકમાં કહી દીધી છે કે ભગવાને કેવા કેવા 24 અવતારો લીધા છે ભગવાને ભાગવતમાં બે જગ્યાએ અવતારોનું વર્ણન છે પહેલા સ્કંદના 3જા અધ્યાયમાં અને બીજા સ્કંદના 7મા અધ્યાયમાં
તમે ભાગવત વાંચશો ને તમે ગણશો તો બે જગ્યાએ 22 થશે, ક્યાંય 24 નહીં થાય, પણ બે લિસ્ટ ને તમે ભેગા કરી દો, બે યાદીને, એટલે 24 અવતાર થઈ જશે. કેવા 24 અવતાર લીધા છે? લોક સાહિત્યમાં તો આ 24 અવતારની વંદના કંઈક વિશિષ્ટ રીતે થાય છે. જય જય મીન વરા કમટ નર હર બલિ વામન પરશુરામ કિશન કીર્તિ જગ પાવન. જય જય મીન વરા કમટ નર હર બલિ વામન પરશુરામ કિશન કીર્તિ જગ પાવન. બુદ્ધ કવંતી વ્યાસ પૃથુ હરિહંસ મન્વંતર યજ્ઞ ઋષભ હયગ્રીવ ધ્રુવ પરદેવ ધનવંતર ધ્રુવ પરદેવ ધનવંતર. बद्रीपति दत्त कपिल देव संसनकादिक करुणा करी आ 24 रूप लीला रची श्री जगरदास पुर पर श्री जगरदास पुर पर धरी. जय जय मीन वरा कमट नर हर बलि वामन परशुराम किशन कीर्ति जग पावन. बुद्ध कलंकी व्यास पृथु हरिहंस मन्वंतर यज्ञ ऋषभ हयग्रीव ध्रुव पर देव धनवंतर. અને બદ્રીપતિ દત્ત કપિલ દેવ સંસનકાદિક કરુણા કરી આ 24 રૂપ લીલા રચી શ્રી અગ્રદાસ ગુરુ પર ધરી. આ ભગવાનના 24 અવતારો છે. પહેલો અવતાર છે ભગવાનનો સનત કુમાર. સનક, સનંદન, સનાતન અને સનત કુમાર આ ચાર ભાઈઓ છે. કુમાર અવસ્થામાં રહે છે. માયા એને અડતી નથી, એટલે એને વૃદ્ધાવસ્થા આવતી નથી. એક પ્રલય થાય, વેદને નવી દુનિયામાં સ્થાપવાનું કામ કરે છે. બીજો અવતાર છે ભગવાનનો વરાહ. જ્યારે હિરણાક્ષ પૃથ્વીને પોતાની દાઢમાં દબાવીને રસાતલમાં ચાલ્યો ગયો, ત્યારે ભગવાને વરાહનું રૂપ ધારણ કરી હિરણાક્ષને મારી અને પૃથ્વીને ઉગારી છે. એ અવતાર છે. ભગવાનનો ત્રીજો અવતાર છે નારદ. જ્યારે એના ભક્તને કઈ મુશ્કેલી પડે ત્યારે ભગવાન નારદના રૂપમાં જાય છે. એ ભગવાનનો નારદ અવતાર છે. ભગવાનનો ચોથો અવતાર છે નર અને નારાયણ. બે જોડિયા ભાઈઓ છે. પિતા ધર્મ છે અને માતા મૂર્તિ છે. આજે પણ બદ્રિકાશ્રમમાં ભારતના કલ્યાણ માટે તપ કરે છે. ભગવાનનો પાંચમો અવતાર છે કપિલ નારાયણ. કંદર્પ પ્રજાપતિ અને માતા દેવહૂતિને ત્યાં ભગવાન આવ્યા છે. કપિલ છે. ગીતામાં ભગવાન કહે છે સિદ્ધાનામ કપિલો મુનિ, સિદ્ધોમાં હું કપિલ છું. એટલે એવા સિદ્ધ ભગવાન કપિલે પોતાની માતા દેવહૂતિને સાંખ્ય શાસ્ત્ર કપિલ ગીતા કીધી છે. આવતીકાલે કથામાં આવશે. બધા અવતાર વિસ્તારથી આવશે, પણ અત્યારે ખાલી હું તમને નામ આપું છું. ભગવાનનો છઠ્ઠો અવતાર છે દત્તાત્રેય. અત્રિ અને અનસુયાને ત્યાં ભગવાન બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ના રૂપમાં ચંદ્રમા, દુર્વાસા અને ભગવાન દત્તાત્રેય પ્રગટ થયા. એમાં દત્તાત્રેય ભગવાન વિષ્ણુના અંશથી પ્રગટ થયા. એટલે 24 અવતારોમાં એની ગણના છે. ભગવાનનો સાતમો અવતાર છે હયગ્રીવ. ઘોડાનું મસ્તક લઈ અને ભગવાન વેદને બચાવવા માટે આવ્યા. એ હયગ્રીવ અવતાર છે. ભગવાનનો આઠમો અવતાર છે હંસ અવતાર. જે નીર અને ક્ષીરનું વિવેકી છે, જેને આત્મા અને અનાત્માનો વિવેક છે, જેને સત અને અસતનો વિવેક છે, હંસ છે. બ્રહ્માને સંકાદિક ઋષિઓને ભગવાને હંસ સ્વરૂપમાં ઉપદેશ કર્યો છે. ભગવાનનો નવમો અવતાર છે હરિ. એક હાથીનો પગ ત્યારે મગરે સરોવરમાં પકડી લીધો અને એને બચાવવા માટે પરમાત્મા આવ્યો. એ હરિ અવતાર છે. ભગવાનનો 10મો અવતાર છે યજ્ઞ નારાયણ. ભગવાન યજ્ઞ સ્વરૂપે પણ આવે છે. એ અવતાર છે. અને રુચિ પ્રજાપતિના આકૃતિને ત્યાં ભગવાન યજ્ઞ સ્વરૂપે પધાર્યા. એની કથા આવતીકાલે આવશે. ભગવાનનો 11મો અવતાર છે ઋષભદેવ. નાભી રાજા અને માતા સુદેવીના દીકરા છે. જૈન ધર્મમાં જેને આદિનાથ કહેવામાં આવે છે, એ ઋષભદેવ પણ ભગવાન નારાયણનો એક અવતાર છે. ભગવાનનો 12મો અવતાર છે પૃથુ મહારાજ. પૃથુ મહારાજ એક વૈન નામના રાજાની ભુજાનું મંથન કરતા એમાંથી પ્રગટ થયા. ધરતીને સમતલ બનાવી, લોકોને ખેતી કરતા શીખવાડ્યું, પૃથ્વીને ગાય બનાવી અને બધાને કીધું કે આમાંથી જે જોઈએ એ પૃથ્વીમાંથી મેળવી લ્યો. ભગવાનનો 13મો અવતાર છે મત્સ્ય નારાયણ. ભગવાન કૃતમાલા નદીને કિનારે એક સત્યવ્રત નામના રાજાને માછલી રૂપે મળ્યા. અને આ જગતનો પ્રલય થાય ત્યારે 4 વેદને બચાવવા માટે
સપ્તર્ષિઓને હોડી લઈ અને માછલીના મીન પક્ષ સાથે બાંધી દીધી. એ ભગવાનનો મત્સ્ય અવતાર છે. ભગવાનનો 14મો અવતાર છે કચ્છપ નારાયણ. જ્યારે દેવ અને દાનવ સમુદ્ર મંથન કરે છે ત્યારે મંદરાચલ પર્વત પાતાળમાં જવા લાગ્યો. ભગવાને કાચબાનું સ્વરૂપ ધારણ કરી અને એને ટેકો આપ્યો છે. ભગવાનનો 15મો અવતાર છે ધન્વંતરી. જ્યારે સમુદ્ર મંથન થયું ત્યારે અમૃતનો કળશ લઈ અને ભગવાન ધન્વંતરીના રૂપે આવ્યા છે. ભગવાનનો 16મો અવતાર છે મોહિની. દેવ દાનવને અમૃત માટે ઝઘડો થયો ત્યારે દેવોને અમૃત મળી રહે અને દાનવોને ન મળે એટલા માટે ભગવાને માતૃ શરીર પસંદ કરી મોહિનીનું રૂપ લીધું છે. ભગવાનનો 17મો અવતાર છે નૃસિંહ. હિરણ્યકશિપુ નામનો અસુર પોતાના દીકરા પ્રહલાદને બહુ ત્રાસ આપવા લાગ્યો ત્યારે ભગવાન સ્તંભમાંથી પ્રગટ થયા છે. એ ભગવાનનો નૃસિંહ અવતાર છે. ભગવાનનો 18મો અવતાર છે વામન. બલિ રાજાએ જ્યારે ત્રિલોકને સર કર્યું અને અભિમાન વધ્યું ત્યારે ભગવાન વામન રૂપે આવી અને બલિને કહ્યું અને બલિની પાસે 3 ડગલા પૃથ્વી માંગી અને બલિને અભિમાન ઉતાર્યું છે. સુતલનો રાજા બનાવ્યો છે. ભગવાન એના દ્વારપાળ તરીકે રહે. આખી કથા ચોથા દિવસે આવશે. ભગવાનનો 19મો અવતાર છે પરશુરામ. ક્ષત્રિયો જ્યારે આર્ય ધર્મની મર્યાદા ચૂક્યા ત્યારે એને મર્યાદા શીખવવા માટે ભગવાન પરશુરામ રૂપે આવ્યા છે. શ્રી વિદ્યાના આદિ પ્રવર્તક છે અને ચિરંજીવી છે પરશુરામ. ભગવાનનો 20મો અવતાર છે વેદવ્યાસ. એને એક વેદમાંથી 4 વેદ કર્યા, 18 પુરાણ કર્યા અને શ્લોકને લોક સુધી પહોંચાડવાનું કામ કર્યું. ભગવાનનો 21મો અવતાર છે ભગવાન શ્રી રામ. એ આખી કથા આપણે જોવાના છીએ. ભગવાનનો 22મો અવતાર છે ભગવાન કૃષ્ણ. એ ચરિત્ર આપણે ચોથા દિવસથી સતત 7મા દિવસ સુધી ગાવાના છે. ભગવાનનો 23મો અવતાર છે બુદ્ધ. યજ્ઞમાં બહુ હિંસા વધવા લાગી અને અષ્ટાંગ યોગ દ્વારા નિર્વાણ પ્રાપ્તિનું લક્ષ્ય સિદ્ધ કરવા માટે ભગવાન પધારે એવું લખ્યું છે. ભગવાનનો 24મો અવતાર હજી થવાનો બાકી છે. એ ભગવાન કલ્કી સ્વરૂપે આવવાના છે. સંબલપુર નામના ગામમાં અવતાર ધારણ કરશે એમ ભાગવત લખે છે. એક વિષ્ણુયશ નામના બ્રાહ્મણને ઘેર અવતાર ધારણ કરશે એમ પણ લખ્યું છે. અને આલમની અસવારી જેથી આવશે. જ્યારે પરમાત્મા અસવારી લઈને આવશે ત્યારે પીરની પીરાવી બાબુજી પૂછશે ત્યારે હજાર મણની ગાણીએ વાલો મારો પીલી નાખશે. આવો અવતાર થવાનો બાકી છે. મુખ્ય 10 અવતાર છે. એમાં મત્સ્ય છે, કુર્મ છે, વરાહ, નૃસિંહ, વામન, પરશુરામ, રામ, કૃષ્ણ, બુદ્ધ અને કલ્કી છે. ઘણાને અવતાર વિશે પ્રશ્ન થાય કે ભગવાન બધું સંકલ્પથી કરે તો પોતે શા માટે આવે છે? પણ ભગવાન સંકલ્પથી બધું કરે તો સંકલ્પથી આ ધરતી ઉપર પણ આવે છે. ભગવાન મોટા છે તો નાના શું કામ બન્યા છે? ભગવાન નાના બને ને એમાં જ એની મોટાઈ છે. ભાગવત બધા પ્રશ્નોના જવાબ આપે છે. ઘણા એમ કહે છે બહુ બુદ્ધિમાં ઉતરતું નથી. ભાગવત કહે છે ભાઈ આપણે બુદ્ધિમાં ઉતરી એ જ બધું સાચું ના હોય. ક્યારેક બુદ્ધિની બહારનો વ્યવહાર પણ જોવો જોવે કે કેટલો વ્યવહાર ચાલે છે બુદ્ધિની બહાર. આ પૃથ્વીના પટલ હોહરવો કેટલો વ્યવહાર થાય છે એ તો આપણે જાણતા નથી એટલે આપણને ખબર નથી. અને ઘણા તો એમ કહે છે કે વેદમાં ક્યાંય અવતારનું વર્ણન નથી. પણ વેદને બરાબર વાંચો તો ખબર પડે કે બધે અવતારની વાત છે. ઋગ્વેદમાં અહમ રુદ્રેભિ સુક્તમ છે. એમાં ભગવાન રુદ્ર સુક્તમમાં અવતારની વાણી છે. ઋગ્વેદમાં વામન અવતારનો ઉલ્લેખ છે. તિણી બધા વિચક્રમે વિષ્ણુ ગોપાદાભ્ય અતો ધર્માણિ ધારયન્ન. ભાગવત તો કહે છે એક અગાધ સરોવરમાંથી જેમ અનેક ઝરણા ફૂટી નીકળે એમ સત્વનિધિ ભગવાનના અનેક અવતારો છે. આ અવતારો છે ભગવાન. 24 અવતારો આવી રીતે ભગવાને લીધા છે. પછી આ બાજુ ઋષિઓએ પ્રશ્ન કર્યો કે મહારાજ આ ભાગવત લખ્યું કોણે અને કેવી રીતે લખ્યું? ત્યારે એ કથામાં લઈ જાય છે. સાંભળો ઋષિઓ, મહર્ષિ વેદવ્યાસ એમણે 17 પુરાણ લખ્યા પણ એને ઉડકાર આવતા નથી, ઘસરકા આવે છે. એક વેદનો 4 વેદ બનાવ્યા અને ઋગ્વેદ પહેલ નામના ઋષિને આપ્યો.
સામવેદ જૈમિનીને આપ્યો, યજુર્વેદ વૈશંપાયનને આપ્યો અને અથર્વવેદ સુમંતુને આપ્યો. પુરાણો બનાવ્યા 18, એના સ્નાતક મારા પિતાને બનાવ્યા સુતજી કહે છે. સુત એક જાતિ છે, આપ સૌ જાણતા હશો, છતાં કહી દઉં, જેની માતા બ્રાહ્મણ હોય અને જેનો પિતા ક્ષત્રિય હોય એ જાતિનું નામ સુત છે. એમાં આ સુત છે એ મારા પિતા કહે છે રોમહર્ષણ હતા, એની પુરાણોના સ્નાતક બનાવ્યા છે અને બધાને શાસ્ત્રનો અધિકાર આપ્યો છે. પણ તોય એમ થાય કે હજી કંઈક ઘટે છે, હજી કંઈક ઘટે છે, હજી કંઈક ઘટે છે. એકવાર સરસ્વતી નદીને કિનારે વેદવ્યાસજી બેઠા છે, મન ઉપર ચિંતાના વાદળો છવાયેલા છે કે આનંદ આવતો નથી, મોટું હાવ પડી ગયું છે અને ભીતરમાં જે આનંદ ઉછળવો જોવે એટલા પુરાણ લખ્યા પછી આનંદ નથી. એટલે ભગવાને નારદને મોકલ્યા. જો એક અવતારની પાસે બીજા અવતારને ભગવાનની બે ચેતના છે. નારદને મોકલ્યા, જાઓ અને વેદવ્યાસને કહો કે તમને કેમ ઓડકાર નથી આવતો, એનું રહસ્ય બતાવો. નારદજી વેદવ્યાસની પાસે આવ્યા છે અને કહે છે કે હે વેદવ્યાસ, પરાશર્ય મહાભાગ, હે મહાભાગ્યશાળી, ભવતુ કશ્ચિદાત્મના, કેમ તમે આમ બેઠા છો? પરિતુષ્યતિ શરીર આત્મા માનસ એવવા, તમારું શરીર તમારું મન આમ સુખી તો છે ને? વેદવ્યાસજી કહે છે કે મહારાજ, એટલું લખ્યું, વેદનો વિસ્તાર કર્યો, પુરાણો લખ્યા, મહાભારત જેવું મહાકાવ્ય લખ્યું, પણ હજી મને ક્યાંય આનંદ આવતો નથી. યહાં તક આતે આતે સુખ ગઈ સારી નદિયા, હમે માલુમ નહીં કે પાણી કિસ જગહ પે ઠહેરા. પાણી ક્યાં રોકાણું છે ખબર નથી, પણ જે લહેર છૂટવી જોઈએ એ લહેર આવતી નથી. નારદ કહે છે ક્યાંથી આવે? કે મહારાજ, તો કહે છે તમે ફરસાણ તો બહુ બનાવ્યું પણ એમાં મીઠું નાખતા ભૂલી ગયા. તમે મીઠાઈ તો બહુ બનાવી નાખી પણ એમાં ખાંડ નાખતા, સાકર નાખતા ભૂલી ગયા છો. તમે 17 પુરાણો લખ્યા, તમારા જ્ઞાનની બડાઈઓ મારી, તમે અભિમાનજન્ય વાણી વાપરી હશે, પણ તમને આંખમાં આંસુ આવ્યા હોય એવું શાસ્ત્ર લખ્યું છે કે ના? એવું તો નથી લખ્યું. તો કહે એવું શાસ્ત્ર લખો કે જેમાં તમારી કલમ ધ્રુજી જાય, કલમ હાથમાંથી પડી જાય, આંખમાંથી આંસુ આવે, ભગવાનના પ્રેમની કથાઓ ગાઓ. જ્ઞાનની કથાઓ તો તમે બહુ ગાય, પણ હવે ભક્તિની કથા ગાઓ. ભગવાન જેનાથી સંતુષ્ટ નથી થતો એવું કોઈ પણ કર્મ છે અધૂરું છે. આપણે ભલે ને ગમે એટલા રાજી થઈએ, પણ જે કામમાં ભગવાન રાજી થાય ને એ જ કામ છે, એ ઉત્તમ છે. ઘણી વાર આપણે આપણી બુદ્ધિ દોડાવીએ, આમ ન થયું ને આમ ન થયું ને આમ ન થયું, પણ ઘણી વાર આપણે એ જોવાનું કે મારો ભગવાન કેમાં રાજી છે. હમ રાજી હે इसमें जिसमें तेरी रजा, इधर भी वाह वाह है उधर भी वाह वाह. આપણે એમાં રાજી થવાનું જેમાં પરમાત્માની રજા હોય. નારદજી કહે છે કે હે વેદવ્યાસ, તમને હું મારી કથા કહું. હું તો બ્રહ્માનો માનસ પુત્ર છું ને? કે હા, છતાં પણ મેં એકવાર પૃથ્વી લોકમાં અવતાર ધારણ કર્યો છે. એમ કે હા, મને કહો તો ખરા. નારદજી કહે છે કે હે વેદવ્યાસ, એકવાર હું ગાંધર્વ સ્ત્રીમાં મોહિત થયો અને ભગવાને મને કહ્યું કે તમે દાસીને ઘેર દીકરો બનો, અને દાસી પુત્ર થઈ અને હું અવતર્યો છું. ભાગવત લખે છે, અહમ પુરાતીત ભવે ભવમ મુનિદાસ્યાસ્તુ કષ્ટાસ્તન વેદવાદિનામ નિરૂપિત બાલક એવ યોગિનામ સુષુષણે પ્રાવુક્ષિમિર્વિવિક્ષતામ. નારદ કહે છે કે હે વેદવ્યાસ, અહમ પુરાતીત ભવે ભવમ, હું એક વેદવાદી બ્રાહ્મણને ઘેર દાસી હતી, મારી માં એનો દીકરો હતો. ગયા જન્મમાં મેં પણ પુરાતન સમયમાં અવતાર લીધો છે પૃથ્વી ઉપર, અને મારી માં એક બ્રાહ્મણને ઘેર દાસી તરીકે કામ કરતી હતી. એ ગામમાં ચાતુર્માસ કરવા માટે સંતો આવ્યા અને મારી માં બ્રાહ્મણને ઘેર કામ કરે, સંતોનો બ્રાહ્મણને ઘેર ઉતારો, મને સંતની સેવામાં રાખ્યો.
સંતો જમી લે અને વધે તો હું પ્રસાદ તરીકે મેળવી લાવું. ક્યારેક કહે છે કે સંતો સત્સંગ કરે તો હું સાંભળું. અને 4 મહિના સંતોની હારે સત્સંગ કર્યો અને મારી મતિ નિશ્ચિત થઈ ગઈ, નિશ્ચલ થઈ ગઈ. એવી બુદ્ધિ નિશ્ચલ થઈ ગઈ, મને મહામંત્ર મળી ગયો અને એટલી વાર મેં મહામંત્રનો જપ કર્યો કે મારું મન પણ નિશ્ચલ થયું છે. નારદ કહેવા લાગ્યા વેદવ્યાસને, હંસા સોહમ સોહમ હંસા बार बार उलटात हंसा सोहम सोहम हंसा बार बार उलटात. सदगुरु ऐसो भेद बतावे, सदगुरु ऐसो भेद बतावे, निश्चल मन ठहरा निरंजन माला, निरंजन माला घट में फिरे दिन रात, निरंजन माला घट में फिरे दिन रात. सदगुरु ऐसो भेद बतावे, सदगुरु ऐसो भेद बतावे, निश्चल मन ठहरा निरंजन माला, निरंजन माला घट में फिरे दिन रात, निरंजन माला घट में फिरे दिन रात. મારા મને સંતોનો 4 મહિના સત્સંગ સાંભળ્યો અને નિશ્ચલ મન ઠહેરાત, મારું મન નિશ્ચલ બન્યું. મારે તો કહે છે સંતોની હારે હાલી નીકળવું હતું, પણ મારી માની જવાબદારી, મારા પિતાનું તો નાનપણમાં મૃત્યુ થયેલું અને મારી માની જવાબદારી મારા માથા ઉપર હતી. કેવી રીતે નીકળવું? પણ થોડો સમય થયો, મારી માને સર્પદંશ થયો, મારી માનું મૃત્યુ થયું, એકલો બન્યો અને પછી સંતોએ જે માર્ગ બતાવ્યો એ માર્ગે હું હાલી નીકળ્યો છું. અને ભગવાનના વિરાટ રૂપના મને દર્શન થયા. જે ગામડા જવું ને વેદવ્યાસ, મને એમ લાગે કે એવા એવા નદીના ઘાટ જોયા મેં, હાલવા મળ્યો તો ઇન્દ્રની અપ્સરાઓ પાણી ભરવા જાણે આવતી હોય એવા મને દર્શન થયા. મોટા મોટા નગરો મને કુબેરના પડાવ જેવા લાગવા લાગ્યા, મને પક્ષીના માળા જેવા ગામ લાગવા મળ્યા. કોક જોગી જટા ફેલાવીને બેઠો હોય એવા પર્વતો મને દેખાણા. સૂરજને આથમવાનું મન થઈ જાય એવી મને કોતરો દેખાણી. ધરતી માથે ચાકડા ભર્યા હોય એવા મને વૃક્ષો દેખાણા. ક્યાંક અડીખમ યોદ્ધા જેવા વૃક્ષો દેખાણા, ક્યાંક રામ જેમ ધનુષ્ય તોડે અને કડાકો થાય એવી સિંહની ગર્જનાઓ દેખાણી. ક્યારેક પરદેશી પ્રવાસી વતનની ધૂળને માથો ચડાવતો હોય એવા ભમરાઓ મને દેખાણા અને મને વિરાટના દર્શન થયા. રોજ હવારમાં સૂરજ ઉગે અને મને એમ થાય કે પરમાત્માએ મને દર્શન આપ્યા છે. આ પરમાત્માની ઝલક છે. કોયલ બોલે, મોર બોલે ને તો એમાં પરમાત્માની ઝલક છે. પણ આપણે તો કોકના હાથમાંથી કંકુ નીકળે તો કે આમાં પરમાત્મા, નાળિયેરમાંથી ચૂંદડી નીકળે તો કે આમાં પરમાત્મા, યજ્ઞમાં મંત્ર બોલીને એની હાથે અગ્નિ પ્રગટે તો કે આમાં પરમાત્મા. બધું 5-5 રૂપિયાના કેમિકલથી થાય છે. કોઈ વસ્તુમાં ક્યાંય ચમત્કાર નથી. નાળિયેરમાંથી ચૂંદડી હું ચાની ભૂકી હોત નીકળે, કાઢવી હોય જે કાઢવું હોય નીકળે. નાળિયેર વધારે ચાની ભૂકી નીકળે. કોકને એવો વ્યામ નાખવાનો તમને ચામાં કઈક પીવડાવી દીધું. વ્યામ નાખવા વાળાને કેમ વાંધો છે? પણ આ બધામાં ક્યાંય પરમાત્મા નથી. તમે અહીંયા યજ્ઞ કુંડ તૈયાર કરો અને યજ્ઞ કુંડમાં એક ચપટી ભરીને પોટેશિયમ પરમેંગેનેટ નાખો અને ઘીને બદલે તમે ગ્લિસરીન નાખો ચમચી ભરીને, એટલે એમાં ભડકો થાય જ. 5 રૂપિયાની આવે બે વસ્તુ, 5 ને 5 10 રૂપિયામાં પતે.
પણ એમાં ભગવાન નથી. પણ સૂરજ ઉગે ઈ ભગવાન, કોયલ ટહુકે ઈ ભગવાનના ઘરનું ગીત છે. ભલે કાગડાના માળામાં ઉજળી હોય પણ કોઈથી કોયલનો હાથ બેહાથ ન થાય. ત્યાં ભગવાન છે. મોર ટહુકે તમે મોટા મોટો કલાકાર હોય ને એને એમ કહો કે હું તને 5 કરોડ રૂપિયા આપું, આનું આ ગીત આખી રાત ગાયા કરે તો ગાયા કરે, પૈસા આપો તો બધા. મોરને તમે એમ કહો આવો ને આવો ટહુકો બીજી વાર કરે તો ન કરે. એની મોજ છે. મોરને વંશમોર ન કહેવાય, એ પરિવાર ટહુકો ન કરે, એની મોજમાં આવે અને ટહુકો થાય તો થાય, બાકી પરાયણે ન કરે. આપણે કહીએ એમ ન કરે, કારણ કે પરમાત્માનું સંતાન છે. એને એની વાણીને વેચી નથી નાખી, એટલા માટે એ સ્વતંત્ર છે, એટલા માટે તો એ રૂપાળો છે. જસાડ ગંગોમી યલોમી અંબર વાદળ બેવડ ચોબલિયા હરવાર મહેલી લાડ ગહેલી નિર્જન લવને તરિયા ઇન્દ્રગાજ યગાજ કરે ધર ઉપર શંકર રાગત હંભરિયા અજમાલ નતુ તન કુંવર યાલન સોઈ તણી રજ સાંભળિયા મને સોઈ તણી રજ સાંભળિયા મોરબની ધન ગાન કરે મોરબની ધન ગાન કરે મોરબની ધન ગાન કરે મોરબની ધન ગાન કરે જરે જહોર મોરબની ખનગાટ કરે મોરબની ખનગાટ કરે મોરબની ખનગાટ કરે મારું મન મોરબની ખનગાટ કરે મોરબની ખનગાટ કરે. આવી રીતે પરમાત્માના નામમાં જ્યારે આપણું મન મોર બની અને ધનગાટ કરવા લાગે ત્યારે સમજવાનું કે ભક્તિમાં વસંત આવી છે. અને આ જ મોટો ચમત્કાર છે. બીજો તો કેવો તો હોય, હાથ હાથ પડ્યા પડના વાદળા જેથી ચડે અને 8 મહિને 2 વાદળીઓ મળતી હોય એવી રીતે એકબીજાને ભેટી પડે અને જગતનો તાત નેજવું માથે કરીને વરે મહારાજ વરે કરે અને તેથી વરસાદ તૂટી પડે અને તેથી મોરલાને બોલાવવા ન જવું પડે. 80 ગીરી વરજા મોરલા અમારા કાંકર પેટ ભરા, પણ રત આવે એમાં બોલીએ તો અમારા હૈડા ફાટ મરા. નારદ કહે છે વેદવ્યાસ આ ચમત્કાર છે, આવી પ્રેમની કથા લખો. હું તો એ નામ લઈ અને તર્યો અને હું તમને કહું છું કે પ્રેમ સાથે તમે ભગવાનને ભજો તો ભગવાન છે એ તમારી ઉપર કૃપા કરશે ને તમને ખૂબ આનંદ આપશે. અને ભગવાન વેદવ્યાસને કહી અને નારદ તો નીકળી પડ્યા છે. આ બાજુ સરસ્વતી નદીના પશ્ચિમ કાંઠા ઉપર ભગવાન વેદવ્યાસનો આશ્રમ છે. શમ્યાપ્રાસ નામનું સ્થળ છે, બોરડીનું વન છે. અને વેદવ્યાસજીએ ધ્યાન લગાવ્યું અને ભગવાન વેદવ્યાસજીએ માયા અને બ્રહ્મને બેને ભેગા જોયા. વળી પાછા માયામાંથી બ્રહ્મ જુદા પડતા હોય એમ જોયા અને ખબર પડી આ માયા છે, આ બ્રહ્મ છે. અને પછી ભગવાન વેદવ્યાસજીએ રચવાનો પ્રારંભ કર્યો અને એમાંથી આ કામણ ગારું ભાગવત રચ્યું છે. ભાગવત લખે છે બ્રહ્મ નદ્યા સરસ્વત્યા આશ્રમ પશ્ચિમે તટે શમ્યાપ્રાસ ઇતિ પ્રોક્તમ ઋષિણા સત્રવર્ધનમ. સત્રભરાણું અને વેદવ્યાસજીએ શોક મોહ ભય બધું નષ્ટ થઈ જાય એવું ભાગવત લખ્યું છે. ભાગવત લખવાનો પ્રારંભ કર્યો. આ બાજુ 188,000 ઋષિઓ સુતજીને પ્રશ્ન કરે છે મહારાજ અમે એ તો સમજ્યા કે ભગવાન વેદવ્યાસજીએ ભાગવત લખ્યું, નારદજી એને પ્રેરણા આપી
પણ સુખદેવજીને ભાગવત કોણે ભણાવ્યું અને સુખદેવજીએ રાજા પરીક્ષિતને આ ભાગવત કેમ કહ્યું એ કથા અમને કહો. અને ત્યારે પરીક્ષિતના જન્મની કથા કહે છે. આમાંથી અનેક કથાઓનો ઉદય થશે. કહે છે સાંભળો ઋષિઓ, એવો મહાભારતનો છેલ્લો સમય ચાલે છે. સાંભળજો કે કૌરવ કુળનો મહારાજ કૃષ્ણની કૃપાથી પાંડવોએ નાશ કર્યો. ભગવાન નો એવો મોટો હિસાબ ભગવાને કરી દીધો છે, ફેસલો આપી દીધો છે કે કંસ, શિશુપાલ, કૌરવ અને યાદવો, ભીષ્મ અને દ્રોણ, જમરાજ જેવા. કંસ, શિશુપાલ, કૌરવ, યાદવો, ભીષ્મ અને દ્રોણ, જમરાજ જેવા. પણ એ હવનો ફેસલો એક હાથે લખ્યો, કલમમાં કૃષ્ણજી કુશળ કેવા. એ બધાનો ફેસલો એક હાથે પરમાત્માએ લખી નાખ્યો છે. પરમાત્મા કલમમાં કેવા કુશળ હશે. એ મહાભારતનો અંતિમ સમય ચાલે છે. 3 જણા માત્ર બચ્યા છે. એક અશ્વસ્થામાં બચ્યા છે કારણ કે અમર છે. એક કૃતવર્મા બચ્યા છે અને એક કૃપાચાર્ય બચ્યા છે. ભીષ્મને બાણ શૈયા ઉપર ભીષ્મ જીવે છે, મોતને બાંધીને બેઠા છે. અને દુર્યોધનનો પગ ભાંગી નાખ્યો છે ભીમે, એટલે એ પણ રણ મેદાનમાંથી ઊભો થઈ શકે એમ નથી. એ પણ મોતની ઘડીઓ ગણે છે. એવો સમય છે. એવો મહાભારતનો અંતિમ કાળ ચાલે છે. અને એ અંતિમ કાળમાં કહે છે કે આવું મહાભારત રૂપી આખો મહાસાગર ભજવાઈ ગયો. भारत की है कहानी सदियों से भी पुरानी, हे ज्ञान की ये गंगा ऋषियों की अमर वाणी. महाभारत ये विश्व भारती है, वीरों की आरती है, नित नई कहानी भारत की है कहानी. महाभारत महाभारत वचन दिया सोचा होगा क्या परिणाम, सोच समझ कर कीजिए जीवन में हर काम. आश कह रही श्वास से धीरज धरना सीख, बिन मांगे मोतियों मांगे मिलेगा भी. सीखे हम बीते युगों से नए युग का करे स्वागत, करे स्वागत, करे स्वागत, करे स्वागत. મહાભારત રૂપી મહાસાગર ચાલે છે અને એમાં 3 જણા બચ્યા છે. દુર્યોધનનો પગ ભાંગી નાખ્યો ભીમે, રણમેદાનમાં પડ્યો છે. અને અશ્વસ્થામાને બોલાવી અને કહ્યું છે, અશ્વસ્થામા, તને હું સેનાપતિ બનાવું છું. તમે મારા ગુરુના દીકરા છો અને તમને સેનાપતિ બનાવું છું. અને તમે મને 5 પાંડવના મસ્તક લાવી દો. દુર્યોધન કહે છે. અશ્વસ્થામાં કહે છે, દુર્યોધન, તમે 100 ભાઈઓ ભેગા મળી અને જે કામ ન કરી શક્યા હું એકલે હાથે કેમ કરી શકું? કહે અશ્વસ્થામાં, અમે તો સામી છાતીએ લડવા માટે ગયા એટલે ન જીતી શક્યા, પણ તમે તો રાત્રિના સમયે દ્રૌપદીના તંબુમાં પ્રવેશ કરો અને 5 ભાઈઓ સુતા હોય તો એના ધડથી મસ્તક જુદા કરીને લઈ આવો. અશ્વસ્થામાં કહે છે, દુર્યોધન, આ બરાબર નથી. આ એક વીરને શોભે એવું નથી.
કહે અશ્વસ્થામાં યુદ્ધમાં પછી કશું જોવાતું નથી, સામ દામ દંડ ભેદ બધું. અને તમે મને શીખવાડોમાં હું ધર્મને બરાબર જાણું છું. હા, જાનામી ધર્મમ પણ નચમે પ્રવૃત્તિ. હવે હું ધર્મને પાળી શકું એમ નથી, અને હું અધર્મને પણ બરાબર જાણું છું, પણ અધર્મમાંથી હવે મારું મોઢું કાઢી શકું એમ નથી. કારણ કે આખી જિંદગી અધર્મને જ મેં ભજ્યો છે. હવે મારે ધર્મના માર્ગે જવું નથી. જાઓ. અને અશ્વસ્થામાં ના પેટમાં દુર્યોધનનું બટકું છે, એટલા માટે થઈ અશ્વસ્થામાએ રાત્રિના સમયે પાંડવોના ડેરા તંબુમાં પ્રવેશ કર્યો. 5 જણા સૂતા છે, એના ધડથી મસ્તક જુદા કર્યા અને એક પાત્રમાં ભરીને માથે કપડું ઢાંક્યું અને સવાર પડ્યું અને દુર્યોધનની સામે લઈ આવ્યા. તો દુર્યોધનની સામે જ્યારે કપડું ખોલ્યું ત્યારે જોયું, આ તો 5 પાંડવના મસ્તક નથી, આ તો દ્રૌપદીના 5 દીકરાના મસ્તક છે. દુર્યોધનને પણ થયું મારે આ દીકરાઓની હારે તો કાંઈ વેર નહોતું. અશ્વસ્થામાં તમે ખોટું લઈ આવ્યા, પણ હવે તો શું થાય? આ બાજુ દ્રૌપદીજી જાગ્યા, પોતાના 5 દીકરાના ધડ જોયા, લોહીની નદી હાલી જતી જોઈ અને દ્રૌપદીજી ધ્રુજવા લાગ્યા. અને દ્રૌપદીએ પ્રતિજ્ઞા લીધી, આના મારનારને જ્યાં સુધી તમે હાજર નહીં કરો, અર્જુનને કહે ત્યાં સુધી હું મારા આંસુને લૂછીશ. અર્જુન કહે કે દેવી, આના મારનારને હું હાજર નહીં કરું તો તમારા આંસુ તો નહીં લૂછું, પણ આજ સૂર્યાસ્ત સુધીમાં જો હું ના હાજર કરું તો હું પણ ચિતાએ ચડીને 5 છોકરાની હારે મારા શરીરને બાળી નાખીશ, પણ હું જીવતો નહીં. પ્રતિજ્ઞા લેવાની સામે સામે ભગવાન કૃષ્ણને સારથી બનાવી અને અર્જુન નીકળ્યો છે. અને અર્જુન નીકળ્યા, અર્જુનજી, અને ભગવાન કૃષ્ણએ પણ એવી લીલા કરી કે અશ્વસ્થામાના રથની પાછળ ભગવાને અર્જુનનો રથ કર્યો અને અર્જુનને કહેવા લાગ્યા છે, આજ તારા દીકરાનો માર્તલ છે, તારામાં તાકાત હોય તો એને મારી નાખ. કારણ કે ભગવાન જાણે કે અશ્વસ્થામા એ અજર છે, અમર છે, ને કોઈ મારી શકશે નહીં. તો અર્જુન શું કરે છે એ જોવું છે. અને અર્જુનજી હજી વિચાર કરે છે, પણ ત્યાં તો અશ્વસ્થામાએ પોતાના પિતાની શીખવાડેલી વિદ્યા છે, મફતમાં મળી છે. બ્રહ્માસ્ત્ર અર્જુનને મારવા માટે તૈયાર કર્યું અને કહે અર્જુનને મારી નાખો. ભગવાનને અર્જુન પૂછવા લાગ્યો, મહારાજ હવે મારે શું કરવું? તો કહે છે તું પણ બ્રહ્માસ્ત્રનો પ્રયોગ કર, કારણ કે એની સિવાય તો બીજો કોઈ રસ્તો નથી. કારણ કે અશ્વસ્થામાએ અસાવધાનને માર્યા છે, સુતેલાઓને માર્યા છે, આતતાઈ છે. એટલે તમે પણ બ્રહ્માસ્ત્રનો પાર્થ પ્રયોગ કરો. અને અર્જુને પણ બ્રહ્માસ્ત્રનો પ્રયોગ કર્યો અશ્વસ્થામાની સામે. અને અશ્વસ્થામાએ બ્રહ્માસ્ત્રનો પ્રયોગ કર્યો. બેયના બ્રહ્માસ્ત્ર ભટકાય તો આખા જગતનો લય થઈ જાય. અને ભગવાને બંનેને સમજાવ્યા. લોકો દાજવા લાગ્યા, જાણે પ્રલય કાળ આવ્યો હોય, સાવર્તક નામનો અગ્નિ ઉત્પન્ન થયો. ભગવાને બેયને સમજાવ્યા, તમારા બ્રહ્માસ્ત્રને પાછા ખેંચી. બંને પોતાના બ્રહ્માસ્ત્રને પાછા ખેંચી લીધા. અર્જુને ઠેકડો મારી અશ્વસ્થામાને પકડી લીધો અને પશુને બાંધે એવી રીતે દોરીથી બાંધી અને તંબુએ લઈને આવ્યા છે. દ્રૌપદી આંસુ લૂછ્યા નથી અને લઈને આવ્યા કે આણે આપણા 5 દીકરાનો વધ કર્યો છે, આ ગુરુપુત્ર છે. બધાએ કીધું કે ભલે એને વધ કર્યો પણ આપણા ગુરુનો દીકરો છે, ગમે એમ તોય આપણા ગુરુ હાજર નથી, એને બદલે એનો દીકરો એનો આપણો ગુરુ જ થાય ને, કારણ કે એનો ગુંદ શિષ્ય છે. એટલા માટે આને ન મરાય. એક ભીમ એમ કહે છે કે આને મારી નાખો, બાકી બધા એમ કહે છે કે ન મરાય. દ્રૌપદીને પૂછ્યું કે તમારા વ્રતનું શું, તમારી પ્રતિજ્ઞાનું શું દેવી? ત્યારે દ્રૌપદી કહે છે કે મારા 5 દીકરાઓ મરાણા તો મને ખબર છે કે મને કેટલી તકલીફ થાય છે, અને એટલા માટે તમે ગુરુ પત્નીના ગૌતમીના 5 દીકરાને મારશો તો મારા ગુરુ પત્નીને કેટલી તકલીફ થતી હશે એ મને ખબર છે, એના દુઃખની મને ખબર છે.
એટલા માટે મને જે દુઃખ થયું ગૌતમીને આપવું નથી. મા રોદિષ્ય જનની ગૌતમી પતિ દેવતા. હા, મને જે દુઃખ થયું એ ગુરુ પત્નીને આપવું નથી. એટલા માટે થઈ અને રોજ ગુરુ વંશની પૂજા થવી જોઈએ. આને મરાય નહીં તો પછી શું કરવું? કૃષ્ણને પૂછ્યું, અમારી પ્રતિજ્ઞાનું શું? અમે ધારીએ તો હમણાં અશ્વસ્થામાને મારી નાખીએ. કૃષ્ણ કહે છે, અને તમે નહીં મારી શકો અર્જુન, કારણ કે અશ્વસ્થામા ચિરંજીવી છે. તમે આના પહેલા પણ એકવાર અશ્વસ્થામાં હતઃ કર્યું હતું, પણ એ તો હાથી હતો. આ તો ગુરુનો દીકરો છે, આને તમે નહીં મારી શકો. એટલા માટે બ્રાહ્મણ છે, તમે બ્રાહ્મણની શિખા કાપી લ્યો ને તોય બ્રાહ્મણના મોત બરાબર છે. બ્રાહ્મણને તમે ક્યાંકથી જાકારો આપીને કાઢી મૂકો તોય બ્રાહ્મણના મોત બરાબર છે. અને એટલા માટે અશ્વસ્થામાં ને તમે જાકારો આપી દો એટલે એના મોત બરાબર છે. જાકારો આપી અને અશ્વસ્થામાને કાઢી મૂક્યો છે. મોત બરાબર થયું. બંનેની પ્રતિજ્ઞા અર્જુન અને દ્રૌપદીની પૂરી પણ ભગવાને કરી દીધી છે. અને પછી અશ્વસ્થામાને કાઢ્યો તો ખરો, પણ અશ્વસ્થામાને ક્યાંય શાંતિ થતી નથી. આ બાજુ દ્રૌપદી રડે છે, અર્જુન રડે છે, આ બાજુ અશ્વસ્થામાને શાંતિ થતી નથી. મને પશુને બાંધે એવી રીતે બાંધ્યો, મને એવી રીતે તંબુમાં લઈ ગયા, મને ઝાંકારો આપ્યો, પાંડવોનો વંશ ન રહેવા દઉં. 5 પાંડવના દીકરાઓને તો મારી નાખ્યા, પાંડવો તો મરી જશે. અભિમન્યુને તો માર્યો યુદ્ધમાં, ઘટોત્કચને પણ યુદ્ધમાં માર્યો. બસ હવે પાંડવોના વંશમાં એક છે, અભિમન્યુની પત્ની ઉત્તરાના ગર્ભમાં એક બાળક છે, એને મારી નાખું તો પાંડવોનો વંશ ન રહે. અને અશ્વસ્થામાએ બ્રહ્માસ્ત્રનો પ્રયોગ કર્યો. ઉત્તરાના ગર્ભમાં એક દીકરો આકાર લઈ રહ્યો છે એને મારવા માટે, અને ઉત્તરાની પાછળ બ્રહ્માસ્ત્ર પડ્યું. ઉત્તરા દોડતી દોડતી આવી છે, ભગવાન કૃષ્ણના પગ પકડી લીધા છે ઉત્તરાએ. ભાગવતમાં ઉત્તરા સ્તુતિ આપી છે, ઉત્તરાએ સ્તુતિ કરી છે ભગવાનની. પાહિ પાહિ મહાયોગી દેવ દેવ જગતપતે નાન્યત્વદ ભયં પશ્યે યત્ર મૃત્યુ પરસ્પરમ. હે ભગવાન, અમે એકબીજાના મોત માટે કારણભૂત બન્યા છે. મને ભલે મારી નાખે પણ મારા દીકરાને બચાવી લ્યો નાથ. અભિદ્રવતુ મામેશમ. મને ભલે મારી નાખે પણ મારા દીકરાને બચાવી લે નાથ. અને ભગવાન કૃષ્ણે અંગૂઠા જેવડા શિશુનું રૂપ ધારણ કરી અને ઉત્તરાના ગર્ભમાં પ્રવેશ કર્યો છે, અને એના ગર્ભને અશ્વસ્થામાના બ્રહ્માસ્ત્રથી બચાવ્યો. એ જે દીકરો જેને માના ગર્ભમાં ભગવાને દર્શન આપ્યા, એ દીકરો થવાનો છે, એનું નામ પરીક્ષિત થવાનું છે. આમ તો એનું સાચું નામ તો વિષ્ણુરાજ છે. વિષ્ણુએ જેનું રક્ષણ કર્યું એવો દીકરો એટલે વિષ્ણુરાજ. પણ ભગવાને એનું રક્ષણ કર્યું અંગૂઠા જેવડા બનીને. અને એટલા માટે બહાર બધે પરીક્ષા કરે છે. બહાર નીકળ્યા પછી આ પહેલો તો નથી ને, અંગૂઠા જેવડું રૂપ આ તો નથી ને, અંગૂઠા જેવડું રૂપ આ બધાની પરીક્ષા કરે એટલે એનું નામ પરીક્ષિત પડવાનું છે. ભગવાને રક્ષણ કર્યું ઉત્તરાના ગર્ભમાં. તમે જુઓ, સુખદેવજીને પણ ભગવાન માના ગર્ભમાં મળ્યા, અને ભગવાન પરીક્ષિતને પણ માના ગર્ભમાં મળ્યા. અનેક ઋષિઓને ભગવાન વૃદ્ધાવસ્થામાં મળ્યા, કોઈને ભગવાન યુવાનીમાં મળ્યા. ધ્રુવ પ્રહલાદ જેવા બાળકોને ભગવાન બાળપણમાં મળ્યા. પણ 2 જણા એવા છે આ જગતમાં જેને માના ગર્ભમાં ભગવાન મળ્યા હોય. એમાં એક સુખદેવજી છે અને બીજો પરીક્ષિત છે. એક કથાને સાંભળનારો છે, બીજા કથાને કહેવા વાળા છે. એટલે આ ભાગવત સમાધિ ભાષાનો ગ્રંથ છે. જે મળવાનું હતું એ તો માના ગર્ભમાં મળી ગયું છે. હવે તો જગતનું કલ્યાણ કરવા માટે જ 2 આવ્યા છે. અને એટલા માટે થઈ અને આ ગ્રંથ એવો લખાણો છે સમાધિ ભાષા. અને સુખદેવજી પરીક્ષિત બંને માના ગર્ભમાં થી આ સંસ્કારો લઈને આવ્યા છે.
એટલા માટે ઉત્તરાય સ્તુતિ કરી અને ભગવાને એનું રક્ષણ કર્યું છે, અંગૂઠા જેવડા બનીને કર્યું છે. એટલા માટે આપણે કહીએ છીએ ને, આપણો આત્મા તો અંગૂઠા જેવડો છે. હૃદયમાં ઉપનિષદ કહે છે અંગુષ્ટેભ્યઃ, એ જ આપણા સંતો ગાય છે. અંગૂઠો મરડીને હોપિયું ને જગાડ્યો, અંગૂઠો મરડીને હોપિયું ને જગાડ્યો. ગોરી કહે તને શેણે આવેલું, આડું જાય અવળું રે જાય નડગલ લેરિયું રે, નડગલ લેરિયું રે. અંગૂઠો પરમાત્મા જ્યારે ભીતરમાં સજાગ બને છે, ચેતનવંતા બને છે, ત્યારે આપણી સમક્ષ ફરે છે. આત્મા અને પરમાત્માનું મિલન થાય, એ જ અંગૂઠાનું ભ્રમણ છે. અને એનાથી આપણને સંતો જગાડે છે, પણ છતાંય આપણે જાગતા નથી, એમ કવિ કહે. સવારામ બાપાનું આ પદ છે. એ પાંચ પારખ તો જોને પેલા હુઆ, પાંચ પારખ તો જોને પેલા હુઆ. નગર મહાતે પડી છે હડતાલ, જુઓ નર નર નડદલ લેરિયું રે, નડદલ લેરિયું રે. પાંચ પારખ એટલે આ પાંચ ઇન્દ્રિયો તો પહેલા મરી ગઈ. નગરમાં હાટમાં હડતાલ પડી ગઈ, અને હવે તો જાગો, હા પેલા આ તો કરો. અને છતાંય તમારે વૃદ્ધાવસ્થા આવી ગઈ. ઇન્દ્રિયો કામ કાલ સાંભળતા બંધ થઈ ગયા, આંખ જોતી બંધ થઈ ગઈ. દ્રગ દ્રગ નહીં તેજ દેહ જગ ડગમગ પગ પગ મગમગ અલગ પરમ જગ જગ મુખ દંત ભજન જગ ફગ ફગ અને જમ અનુચર લગભગ જગરમ. જમના દૂત નજીક આવી ગયા તોય જાગવું નથી. આ સદગુરુનો શબ્દ તો એવો છે, ખાલી કીડી જેવડો શબ્દ છે, એ હાથીને મારી નાખે એટલો બળવાન છે સાહેબ. કીડીની હેડ પેટે હાથી, કીડીની હેડ પેટે હાથી. ઉંદરને નાખ્યો છે પગલાની હે, પહોંચાડ્યો છે નડદલ લેરિયું રે, નડદલ લેરિયું રે. અંગૂઠો મરડીને હોપિયું ને જગાડ્યો, અંગૂઠો મરડીને હોપિયું ને જગાડ્યો. ગોરી કહે તને શેણે આવેલું, આડું જાય એ અવળું રે જાય નડગલ લેરિયું રે, નડગલ લેરિયું રે. ભગવાન અંગૂઠા જેવડા બની આપણું બધાનું રક્ષણ કરે છે. અને અશ્વસ્થામાં બ્રહ્માસ્ત્રથી આ ગર્ભને બચાવ્યો છે. લોકોની એવી શ્રદ્ધા છે, કોઈ માને ગર્ભ સ્ત્રવી જતો હોય તો ઉત્તરા સ્તુતિનો પાઠ કરવાનું સંતો કહે છે. કારણ કે ભગવાને ઉત્તરાના ગર્ભની રક્ષા કરી, એવી આપણા બધાની રક્ષા કરે છે. ભગવાનને દ્વારકા જવું છે, મહાભારતનું યુદ્ધ પૂરું થયું, અને હવે કુંતાજીને મળવા માટે ઈશ્વર જાય છે. કુંતાજીએ ભગવાનની સ્તુતિ કરી છે. નમસ્તે પુરુષમ તુ આદ્યમ, ઈશ્વર પ્રકૃતે પરમ, અલક્ષમ સર્વભૂતાનાં અંતર્બહિરવસ્થિતમ. હે પરમાત્મા, તમે અમારું રક્ષણ કરો. તમે અંદર છો, બહાર છો, તમને પ્રિય કે અપ્રિય જેવું કોઈ નથી. તમે તો ધનવાળા માણસની સાથે પણ છો અને નિર્ધનનું પણ ધન છો. એટલા માટે હે હરિ, તમે તમારા કયા મોઢે હું ગુણગાન ગાઉં. તમે અમને ઝેરથી બચાવ્યા, તમે અમને લાક્ષાગ્રહમાં બચાવ્યા, અમારી દીકરીની લાજ લૂંટાતી હતી દ્રૌપદીની ત્યારે બચાવ્યા, અમને જુગારની સભામાં બચાવ્યા, અમને વનવાસની વિપત્તિઓમાં બચાવ્યા, અનેક યુદ્ધોમાં બચાવ્યા, મહારથીઓના શસ્ત્રોથી બચાવ્યા, અને હમણાં જ અમારા ઉત્તરાના ગર્ભને તમે બચાવ્યો છે. હે નાથ,
અમારી ઉપર કૃપા કરો. કુંતા સ્તુતિ કરે, ભાઈ માગો. કુંતાજી સ્તુતિ કરે છે. તથા પરમહંસાનામ મુનિનામ મલાત્મનામ ભક્તિ યોગ વિધાનાર્થમ કથમ પશ્યેમહિ સ્ત્રિયમ કૃષ્ણાય વાસુદેવાય દેવકી નંદનાય ચ નંદ ગોપ કુમારાય ગોવિંદાય નમો નમઃ પંકજનાભાય નમઃ પંકજમાલિને નમઃ પંકજનેત્રાય નમસ્તે પંકજાદ્રય. હે ભગવાન, તમારી નાભીમાંથી કમળ છે, તમારી આંખો કમળ જેવી છે. હું તમને વંદન કરું છું. ભાઈ માગો, તમે માગો એ આપવા તૈયાર છું. અને ત્યારે કુંતાજીએ માગ્યું તો શું માગ્યું? એને પદ ન માગ્યું, એને પ્રતિષ્ઠા ન માગી, એને સંપત્તિ ન માગી, એને સત્તા ન માગી, તો શું માગ્યું? હે પરમાત્મા કૃષ્ણ, અમને દુઃખ આપજે બહુ, કારણ કે દુઃખમાં તને જેટલો ભજી શકાય એટલો તને સુખમાં ભજી શકાતો નથી. અમને દુઃખ આપ્યા કરજે નાથ, કારણ કે અમને જે વનવાસના દુઃખો પડ્યા ને એમાં તને જેટલો યાદ કર્યો છે એટલો અમે અમારો દીકરો રાજા બન્યો પછી તને યાદ નથી કરતો. વિપદઃ સંતુ ન શશ્વત. હે ભગવાન, અમને વિપત્તિઓ આપજે. તત્ર તત્ર જગદ્ગુરો નાન્યત્વદ ભયમ પશ્યે. કહે છે કે હે જગતગુરુ, વિપદઃ સંતુ ન શાશ્વતં તત્ર તત્ર જગદ્ગુરો ભવતુ દર્શનમ યસ્ય અપુનર્ભવમ દર્શનમ. હે ભગવાન, દુઃખો આવે તો અમે તને ભજીએ છીએ, સુખમાં તો અમે તને ભૂલી જઈએ છીએ. એટલા માટે અમને દુઃખ આપજે, જેથી કરીને તને અમે યાદ કરીએ. અને પરમાત્મા કહે છે, ભાઈ હવે બહુ દુઃખ ભોગવી લીધા છે, હવે તો તમારે સુખ ભોગવવાનો વારો આવ્યો છે. છતાં તમને વરદાન આપું છું કે તમને ક્યારેય મારું વિસ્મરણ ન થાય. કુંતા કહે છે કે ગોપાલ, જોજો હો, અમને ભૂલાય નહીં જાતો. બસ એક જ વાત, તું અમને ભૂલાય નહીં જાતો. નકર અમે કોની પાસે જાશું? અમે કોની પાસે જય અને રાવ કરશું? ના, એ ઠાકર, તું અમને ભૂલાય નહીં જાતો. અને માગ્યું છે, ઠાકર અમને મેલ માઠેલી, તું છો એક કાલનો મેલી. અમે તારું અંગ કહેવાઈ, જીવન કોને આશીષ લે જાય. એ ઠાકર અમને મેલ માઠેલી, તું છો એક કાલનો બેલી. હે ઠાકર, અમે કોને આશરે જાશું? એટલા માટે દુઃખ માંગ્યું છે. અને આપણે બરાબર વિચારીએ, દુઃખમાંથી સુખમાં જવા માટે જ આપણે યત્ન કરીએ છીએ. અને દુઃખ તો, દુઃખની માતાનું નામ છે અપેક્ષા, અને એના પિતાનું નામ છે અભાવ. બહુ અપેક્ષા વધે ને ત્યારે દુઃખ આવે છે. અને આપણા સ્વભાવને આપણે અભાવ થઈ જાય, આપણા મૂળ સ્વરૂપને આપણે ઓળખી ન શકીએ ત્યારે દુઃખ આવે છે. અને એ દુઃખમાંથી બહાર નીકળવું એ જ ભક્તિ છે. એટલા માટે દુઃખ માંગ્યું છે. એટલા માટે કીર્તનમાં પણ ગાય છે,
સુખમાં હું વિસરું તને, દુઃખોમાં હું યાદ કરું. મને મુશ્કેલી જ્યારે પડે ત્યારે તને યાદ કરું. મૂડી થાય જ્યારે બે પૈસાની, મૂડી થાય ત્યારે તે પૈસાની બની જાય બહુ અભિમાની, બની જાય બહુ અભિમાની. જ્યારે ખાવાના વાંધા પડે ત્યારે તને યાદ કરું. જ્યારે ખાવાના વાંધા પડે ત્યારે તને યાદ કરું. મને મુશ્કેલી જ્યારે પડે ત્યારે તને યાદ કરું. મને મુશ્કેલી જ્યારે પડે ત્યારે તને યાદ કરું. સાથે હોય જ્યારે બે સંગાતી, સાથે હોય જ્યારે બે સંગાતી ગજ ફૂલે મારી છાતી, ગજ ફૂલે મારી છાતી. જ્યારે કલડા મરવું પડે ત્યારે તને યાદ કરું. જ્યારે કલડા મરવું પડે ત્યારે તને યાદ કરું. દુઃખમાં સુખમાં હું વિસરું તને, દુઃખમાં હું યાદ કરું. દુઃખમાં હું વિસરું તને, સુખમાં હું યાદ કરું. દુઃખ આવે ત્યારે આપણે એને યાદ કરીએ છીએ, સુખ આવે ત્યારે તો આપણે એને વિસરી જઈએ છીએ, પણ દુઃખ આવે ત્યારે એને યાદ કરીએ છીએ. ને એટલા માટે થઈ અને કુંતાએ દુઃખ માંગ્યું છે. પરમાત્મા કૃષ્ણ દ્વારકા જવાની તૈયારી કરે છે અને દાદા ભીષ્મને બાણ સૈયા ઉપર એના મનમાં થાય છે કે હું મળતો આવું. અને એટલા માટે થઈ અને ભગવાન કૃષ્ણ છે એ પાંડવોને અને કુંતાજીને અને દ્રૌપદીજીને ભેગા લઈ અને દાદા ભીષ્મને મળવા માટે જાય. કુરુક્ષેત્રના મેદાનમાં બાણ સૈયા ઉપર ભગવાન મળવા માટે ભીષ્મને આવે છે. દાદો ભીષ્મ મોતને પકડીને બેઠો છે. અને મોતને તો વાલું કરવું છે, પણ યોગ્ય સમય આવે ત્યારે કરે ને. મરણ તિથિનો બાવાજી મહિમા છે મોટો, અવસર વેળાએ આડા રહેજો. એટલે ભગવાન ની રાહ જોઈ અને ભીષ્મ છે બાણ સૈયા ઉપર છે. એમાં ભગવાન કૃષ્ણએ કૃપા કરી અને દાદા ભીષ્મ ને પાસે કુરુક્ષેત્રના રણ મેદાનમાં કૃષ્ણ જાય છે. દાદાએ કૃષ્ણને જોયા અને 32 કોઠે દાદા ભીષ્મને દીવા થયા છે કે હે નાથ, મારી ઉપર કૃપા કરી મને મરતાને તારવા માટે મારી બુડતી બેડલીને બચાવવા માટે પરમાત્મા પધાર્યા છે. અને હવે તો મૂર્ખો હોવ તો જ આ જીવને બચાવીને રાખું. પરમાત્મા મારી સામે ઊભો હોય અને મારા આ અંગડા રૂપી જીવને છોડી દઉં. દાદા ભીષ્મએ મનોરથ કર્યો અને ભગવાન કૃષ્ણ એની સામે આવ્યા છે અને દાદાએ ભીષ્મએ સ્તુતિ કરી છે. એ ભાગવતમાં ભીષ્મ સ્તુતિ છે. ઇતિમતિ રૂપ કલ્પિતા વિતૃષ્ણા ભગવતી સાત્વત પુંગમે વિભૂમિ સ્વસુખમુપગતે ક્વશ્ચિ દ્વિહર્તમ પ્રકૃતિમુપેયુષિયાદ ભાવા પ્રવાહમ. ભગવાન ભીષ્મ બોલ્યા છે કે હે કૃષ્ણ, મારી તૃષ્ણા રહિત બુદ્ધિને હું તારામાં સ્થાપિત કરું છું. હવે મને એક પણ તૃષ્ણા રહી નથી, એ બુદ્ધિને હું તારામાં સ્થાપિત કરું છું. હે નાથ,
હવે મને બચાવી લે, આવો પરમાત્મા મને બચાવો, સ્તુતિ કરે છે. હવે તો છેલ્લી અવસ્થા છે. દાદો ભીષ્મ કહે છે, કનૈયા હવે તો ચાંદો ચોકમાં ઉગી ગયો, ધોળું છાપરું થઈ ગયું અને હરણી હાથમી ગઈ છે. હવે તો તમે અમને બચાવો. હા, હવે તો બીજો કોઈ રસ્તો નથી. અને એટલા માટે આપણા લોકગીતોએ આ જીવ્યું ને, એક પણ લોકગીત આપણું અર્થ વગરનું નથી.